એન્જલ મોબાઈલ રિપેરિંગ સેન્ટર ગારિયાધાર। તો મિત્રો આજે મોબાઈલ રિપેરિંગની સાથે સાથે મારું કોમ્પ્યુટરનું LED સાવ બંધ થઈ ગયું હતું આજે, તો વિચાર આવ્યો લાવો આજે ખોલી નાખું। જો આ એનો પાછળનો ભાગ છે, આ એનો આગળનો ભાગ છે, સેમસંગનું LED છે, આ એનું મેઇન ડિસ્પ્લે છે, ડિસ્પ્લે કોમ્બો, અને આ છે એનું મધરબોર્ડ। આટલી વસ્તુ અંદર આવતી હોય છે LEDમાં। તો વિચાર આવ્યો કે લાવો આજે ખોલી નાખું। જિંદગીમાં કોઈ પણ પ્રકારનો સાહસ કરી લેવાનો, પછી હું આગળ તમને બતાવીશ કે મારાથી ચાલુ થાય છે કે નથી થતું। હું આ ચાલુ કરીને બતાવીશ। તો મિત્રો LED જેવી રીતે પહેલાં હતું એવી રીતે ફિટિંગ કરી દીધું છે। પાછળના અહીં કેબલ પણ લગાવી દીધા છે બંને। અને હવે આપણે સ્વિચ પાડીએ અને જોઈએ પાવર આવે છે કે નહીં। જો બ્લુ લાઇટ થઈ ગઈ છે એટલે પાવર તો આવી ગયો છે। અને હવે હું PC ચાલુ કરું છું કોમ્પ્યુટર। જો ડિસ્પ્લે તો ચાલુ થઈ છે। હવે આમનામ તો ખબર નહીં પડે, કોમ્પ્યુટર ચાલુ કરવું પડશે। તો અહીં CPUમાંથી હું પાવર ઓન કરું છું। તો મિત્રો પાવર ઓન થઈ ગયું છે। અને હવે મોનિટર પર જોઈએ આપણે। અરે વાહ, HP આવી ગયું। HPનું મારું કોમ્પ્યુટર છે અને સેમસંગનું LED છે। તો હવે કેવું બતાવે છે જોઈએ। અરે વાહ, સ્ટાર્ટિંગ વિન્ડો આવી ગયું, ગ્રાફિક તો આવી ગયું છે, પાવર ઓન પણ થઈ ગયો, ગ્રાફિક પણ આવી ગયું છે। આગળ હવે કેવું બતાવે છે જોઈએ, કેમ કે આ બ્લેક સ્ક્રીન છે એટલે ખબર નહીં પડે, આખું ઓન થઈ જશે ને તો જ આઈડિયા આવશે। ઓકે હાલો, ઓકે। તો ગ્રાફિક પણ આપણું ઓકે આવી ગયું છે, કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી, કોઈ પણ પ્રકારનો વાંધો પણ નથી। બંધ થઈ ગયું હતું અને સક્સેસફુલ થઈ ગયું છે આપણું કામ। તો આજે મેં મોબાઈલ રિપેરિંગની સાથે મારું LED પણ રિપેરિંગ કરવાનો પ્રયાસ કર્યો અને આ મારો પ્રયાસ સક્સેસફુલ થઈ ગયો છે। જિંદગીમાં કોઈ પણ કામ હોય ક્યારેય પાછું નહીં પડવાનું, મન ખુલ્લું મૂકીને કામ કરી લેવાનું, સાહસ કરી લેવાનો પૂરેપૂરો। તો મિત્રો કમ્પ્લીટ રીતે મારું કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે। જો આ કામ હું બહાર કરાવવા ગયો હોત તો લગભગ 1500-2000માં તો મારું કામ બની જાત। એટલા માટે બને ત્યાં સુધી જાતે પ્રયાસ કરી લેવાનો। ઓકે, વિડીયો જોવા બદલ ધન્યવાદ।